અરવલ્લીના ભિલોડા ખાતે હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ભિલોડામાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે અને હવે ગુનેગારોને પોલીસનો કોઈ જ ડર રહ્યો નથી। લૂંટફાટ, હત્યા, બળાત્કાર, અપહરણ સહિતના બનાવો વધતા જ સ્થાનિકો ડરના માહોલમાં જોવા મળ્યા છે। રામપુરી ગામની મહિલા પર ડાકણ હોવાનો વહેમ રાખી મધ્યરાત્રે બંદૂકની ગોળી મારીને 45 વર્ષીય મહિલાનું કરુણ મોત નિપજાવતા ચકચાર મચી જવા પામી છે। પોલીસે હત્યાના બનાવ સંદર્ભે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે વધુ તપાસ અર્થે મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો। ગત રોજ 8 ઓક્ટોબરના રોજ રાતે લગભગ 2 વાગ્યાના સુમારે જે મરણ જનાર છે ઉર્મિલાબેન દિલીપભાઈ તબિયાડ, જેની ઉંમર છે આશરે 45, એમને આરોપીએ ગનનો ઉપયોગ કરી ફાયરિંગ કરી અને એમના સાથળના ભાગે ગોળી મારી અને જેથી એમનું મરણ થયેલ છે। એમાં તાત્કાલિક પોલીસે ત્યાં પહોંચી અને આગળની જે પણ કાર્યવાહી છે એ કરી છે। જે ખૂનનો ગુનો છે એ પણ દાખલ કરેલ છે અને એની તપાસમાં જે આરોપી છે એ રાજેન્દ્રભાઈ નાનજીભાઈ તબિયાડ, એ પણ રામપુરીના જ વતની છે, ભિલોડાના, એના નેબર થાય છે અને એમની અટકાયત પણ કરેલી છે અને આગળની તપાસ છે એ ચાલુ છે। પ્રારંભિક કારણ એવું છે કે આજુબાજુવાળા જે ફેમિલીવાળા છે એમને આનો સોશિયલ બોયકોટ કરેલો હતો અને અમને એવું કહેવાય છે કે ડાકણ તરીકે અમને માનતા હતા, એટલે એ મુખ્ય કારણ અત્યારે સામે આવ્યું છે।